નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ ગતા શાસ્ત્રી અમિત વ્યાસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો ચાલો આજે આપણે વાત કરીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની. કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે એનું વ્રત કરવું. કૃષ્ણ જન્માષ્ટમી સ્માર્ત, સનાતની અને વૈષ્ણવે ક્યારે કરવી, ક્યારે રહેવી જોઈએ. જુનાગઢ મુજબ તેનો ટાઈમ જોઈએ તો તારીખ 15ના રોજ રાત્રિના 12:22 થી 1:06 એટલે કે 44 મિનિટ સુધી છે. શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ ભગવાન પોતે ન તો સ્માર્ત હતા કે ન તો વૈષ્ણવ હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તો યદુવંશ કુળમાં જન્મ લેનારા પોતે શ્રી હરિ સાક્ષાત વિષ્ણુનારાયણ ભગવાનનો અવતાર હતા અને તેમણે યદુકુળ વંશમાં જન્મ લેનારા હતા. આ પ્રશ્ન તો ખૂબ જ આજના યુગમાં પેચીદો અને અનેક રીતે ખરેખર તો તકરારી ભર્યો છે. પરંતુ સામાન્ય રીતે સ્માર્ત એટલે કે સનાતનીઓ માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીનો ઉપવાસ અને જન્મ તારીખ 15/8/2025 શુક્રવારના સાતમના રોજ રહેવો જોઈએ. તેનો ઉપવાસ કરવામાં આવે છે. આમ મધ્યરાત્રિએ મનાવવો જોઈએ, કેમ કે તારીખ 16/8/2025 શનિવારે રાત્રે 9:34 તો આઠમ પૂરી થઈ જાય છે. તો એક બાબત સમજવા જેવી છે કે જે સમયે ભગવાનનો જન્મ થયેલ તે સમયે આઠમ તિથિ જ નથી. માટે સનાતનીઓએ ખરેખર શ્રી કૃષ્ણ ભગવાનના જન્મનું વ્રત તારીખ 15/8/2025 શુક્રવારના રોજ રહેવું જોઈએ. તો જે લોકો વૈષ્ણવો છે, જેમ કે સંન્યાસી, ગંગા સ્વરૂપ સ્ત્રીઓ એટલે કે વિધવા સ્ત્રીઓ અને જેમણે વૈષ્ણવની દીક્ષા લીધેલી છે, તેવા તમામ લોકોએ તારીખ 16/8/2025 શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવું જોઈએ. આમ છતાં આ સાંપ્રદાય યુગમાં સૌએ પોતપોતાની પરંપરા અનુસાર શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ મનાવવો જોઈએ. નમસ્કાર મિત્રો, તો આટલું જ. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.